ધોરાજીના સુપેડી અને આસપાસના મુસાફરો માટે રાહતના સમાચાર છે। સુપેડી રેલવે સ્ટેશન પર 2 જોડી ટ્રેનના નવા સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ટ્રેનને લીલી ઝંડી બતાવી અને આ નવી સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે। આ સ્ટોપેજથી રાજકોટ, પોરબંદર, ભાવનગર તરફથી મુસાફરી હવે વધુ સરળ બનશે। 18 ઓગસ્ટથી સુપેડી સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે 2 જોડી ટ્રેનોને વધારવાનું સ્ટોપેજ શરૂ થયું છે, જેમાં પોરબંદર ભાવનગર, પોરબંદર પેસેન્જર અને રાજકોટ પોરબંદર, પોરબંદર રાજકોટ દૈનિક એક્સપ્રેસ વેનો સમાવેશ થાય છે। લાંબા સમયથી મુસાફરોની માગને પગલે આ નિર્ણય લેવાયો છે। સ્થાનિક લોકો અને મુસાફરોએ નવી સુવિધાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું છે। નવા સ્ટોપેજથી સુપેડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને વધુ સારી રેલ ફ્રીક્વન્સી મળશે અને રાજકોટ, પોરબંદર તથા ભાવનગર તરફની અવરજવર પણ સરળ બનશે। इन गाड़ियों को यहाँ पर स्टॉपेज देने से यहाँ के गांव के लोग, यहाँ के आसपास के रहने के लोग, उनके लिए एक अतिरिक्त सुविधा उन्हें मिलेगी कि वो जहाँ भी जाना चाहते हैं। इसका दोनों गाड़ियों का समय बहुत ही उचित है, सुबह का समय है और ये दोनों ही गाड़ियाँ आप लोगों को, यहाँ के लोगों को एक नया कार्य दिलाएंगी, नया उनके लिए एक सुविधा प्रदान करेंगी। और भावनगर मंडल की तरफ से मैं यही कहना चाहता हूँ कि आप लोगों को जितनी भी लोगों की सुविधाओं के लिए हमें कार्य करने हैं, हम करते रहेंगे। और ધોરાજીનું સુપેડી ગામ આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડીમાંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય।